માદા જન્યુજનકનો વિકાસ. તો ચાલો આપણે જોઈએ માદા જન્યુજનકનો વિકાસ. તો સૌપ્રથમ સપુષ્પી વનસ્પતિમાં નિર્માણ પામેલા 4 મહાબીજાણુ પૈકી 3 મહાબીજાણુ અવનત પામે છે. જેમાં આપણે આગળ આકૃતિમાં જોયું 4 મહાબીજાણુઓ હતા, તેમાંથી 3 જ મહાબીજાણુઓ અવનત પામે છે. જ્યારે એક મહાબીજાણુમાંથી ભ્રૂણપુટ અથવા માદા જન્યુજનકનો વિકાસ થાય છે. એટલે કે 4 હતા તેમાંથી 3 તો અવનત પામી ગયા એટલે 1 વધે. તો એક મહાબીજાણુમાંથી આપણે ભ્રૂણપુટ અથવા માદા જન્યુજનકનો વિકાસ થાય છે. આમાં એક જ મહાબીજાણુ સક્રિય બનતા એક જ ભ્રૂણપુટનું નિર્માણ પામે છે. તેને એક બીજાણુકીય વિકાસ એટલે કે મોનોસ્પોરિક કહે છે. એટલે કે જે એક મહાબીજાણુ વધે તે મહાબીજાણુ સક્રિય થશે. હવે સક્રિય બનતા તે એક જ ભ્રૂણપુટનું નિર્માણ કરે છે અને તેને આપણે કહીશું એક બીજાણુકીય વિકાસ એટલે કે મોનોસ્પોરિક. હવે આ એક્સ્ટ્રા છે એટલે કે બહુ એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી, પણ આ ચોપડીમાં છે એટલે આપણે લેવું પડે. તો ચાલો આપણે જોઈએ. પંચાનન મહેશ્વરીએ ઈસવીસન 1957માં જણાવ્યું કે આવૃત બીજધારી વનસ્પતિમાં મોનોસ્પોરિક, બાયોસ્પોરિક અને ટેટ્રાસ્પોરિક વિકાસ થાય છે. એટલે કે આ આપણે જોઈએ ને કે મોનોસ્પોરિક કહે છે કે આમાં મોનોસ્પોરિક, બાયોસ્પોરિક અને ટેટ્રાસ્પોરિક નો વિકાસ થાય છે. આ એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી. ત્યારબાદ આપણે જોઈએ સક્રિય મહાબીજાણુના કોષ કેન્દ્રનું સમવિભાજન થતા 2 કોષ કેન્દ્રો ભ્રૂણપુટના નિર્માણ થાય છે. એટલે કે 2 કોષ કેન્દ્રો ધરાવતા ભ્રૂણપુટનું નિર્માણ થાય છે. એટલે આ એમ કહેવા માંગે છે કે જે સક્રિય મહાબીજાણુ છે તેનું સમવિભાજન થતા 2 કોષ કેન્દ્રો ધરાવતા ભ્રૂણપુટનું નિર્માણ થાય છે. ત્યારબાદ જે 2 ક્રમિક સમવિભાજન થતા ચતુષ્કોષ કેન્દ્રીય અને 8 કોષ કેન્દ્રીય ભ્રૂણપુટનું નિર્માણ થાય છે. તો આપણે આકૃતિ જોઈએ. તો આપણે પહેલા આકૃતિ જોઈ દીધી, હવે આપણે સમજીએ. ચાલો તો આપણે જોઈએ જે સક્રિય મહાબીજાણુના કોષ કેન્દ્રનું સમવિભાજન થતા 2 કોષ કેન્દ્રો ધરાવતા ભ્રૂણપુટનું નિર્માણ થાય છે. તો આ દેખાય છે કે જે સક્રિય મહાબીજાણુ ભ્રૂણપુટ હતો તેને આપણે સમવિભાજન કર્યું તો 2 કોષ કેન્દ્રો ધરાવતા ભ્રૂણપુટનું નિર્માણ. હવે જોઈએ ત્યારબાદ ફરીથી તે 2 કોષ કેન્દ્ર ધરાવતા ભ્રૂણપુટનું 2 ક્રમિકવાર સમવિભાજન થતા ચતુષ્કોષ કેન્દ્રીય અને 8 કોષ કેન્દ્રીય ભ્રૂણપુટનું નિર્માણ થાય છે. તો જોઈએ આપણે આ જે 2 કોષ કેન્દ્ર ધરાવતા ભ્રૂણપુટનું નિર્માણ થયું. હવે તેને આપણે 2 ક્રમિકવાર એટલે કે આ એક વાર અને આ બીજી વાર તેનું સમવિભાજન થતા ચતુષ્કોષ કેન્દ્રીય ભ્રૂણપુટ અને 8 કોષ કેન્દ્રીય ભ્રૂણપુટ નું નિર્માણ થાય છે. હવે કોષ કેન્દ્રના વિભાજન સમયે તરત જ કોષ દિવાલનું નિર્માણ થતું નથી. ત્યારબાદ 6 કોષ કેન્દ્રની ફરતે કોષ દિવાલનું નિર્માણ થાય છે. એટલે કે જે આપણે 8 કોષ કેન્દ્ર ધરાવતા ભ્રૂણપુટનું નિર્માણ થયું તેમાં
જે સમવિભાજન થાય છે તે સમયે તરત જ કોષ દિવાલનું નિર્માણ નથી થતું. તે થોડી વાર રહીને જે 6 કોષ કેન્દ્ર છે તેની ફરતે જ કોષ દિવાલનું નિર્માણ થાય છે. જ્યારે બાકીના 2 ભ્રૂણપૂટ વધ્યા તે 2 ધ્રુવીય કોષ કેન્દ્રો 2 ધ્રુવીય બની જાય છે અને તે ભ્રૂણપૂટના મધ્યમાં મધ્યસ્થ કોષોમાં તે ગોઠવાઈ જાય છે. હવે આ 6 કોષ કેન્દ્રો પૈકી 3 કેશો અંડક છિદ્ર તરફ ભેગા મળી અંડપ્રસાધની ની રચના કરે છે. એટલે કે જે આપણે 6 કોષ કેન્દ્રો હતા હવે તેમાંથી 3 જ કોષ કેન્દ્રો જે અંડક છિદ્ર તરફ ભેગા મળે છે અને અંડપ્રસાધનનું રચના કરે છે. તેમાંથી એક અંડકોષ અને 2 સહાયક કોષોનો સમાવેશ થાય છે. એટલે જે 3 ભેગા મળે હવે બીજા 3 વધ્યા તો તેમાંથી એક હશે એક અંડકોષ અને જે બીજા વધ્યા બે સહાયક કોષોમાં સમાવેશ પામી જશે. ત્યારબાદ અંડક છિદ્રના ટોચના ભાગે સ્થૂલન હોય છે જેને આપણે તંતુમય પ્રસાધન કહીશું. એટલે કે અંડક છિદ્રના જે ટોચના ભાગે સ્થૂલન હોય છે તેને આપણે તંતુમય પ્રસાધન કહીશું. ત્યારબાદ પરાગનલિકા તેની મારફતે સહાયક કોષોમાં પ્રવેશ કરે છે. એટલે કે જે આ 2 સહાયક કોષોનો સમાવેશ થયો તે 2 સહાયક કોષોમાં પરાગનલિકા તેમાં પ્રવેશ કરે છે. ત્યારબાદ અંડક તલ તરફના 3 કોષોને પ્રતિધ્રુવ કોષ કહે છે. એટલે કે આપણે જોયું કે જે પેલા 3 કોષો વધ્યા તે ધ્રુવીય કોષો બની ગયા. તેમાંથી અંડક તલ તરફના જે બીજા 3 કોષો છે તે પ્રતિધ્રુવી કોષો કહે છે. જ્યારે 2 ધ્રુવીય કોષ કેન્દ્રો મધ્યસ્થ કોષોમાં ગોઠવાય છે. તો આપણે જોઈએ આગળ કે તે મધ્ય કોષોમાં ગોઠવાય છે. આમ લાક્ષણિક આવૃત્તિધારી વનસ્પતિ એટલે કે સપુષ્પી વનસ્પતિમાં ભ્રૂણપૂટ 7 કોષીય અને 8 કોષ કેન્દ્રીય રચના ધરાવે છે. એટલે કે આ થોડો અટપટો છે. આમાં આપણે થોડું વધારે ધ્યાન આપવાનું કેમ કે 1 માર્ક્સમાં પૂછાઈ શકે MCQમાં અને થોડો ટ્વિસ્ટ પણ છે કેમ કે આમાં કીધું છે કે લાક્ષણિક આવૃત્તિધારી એટલે કે સપુષ્પી વનસ્પતિમાં ભ્રૂણપૂટ 7 કોષીય અને 8 કોષ કેન્દ્રીય હોય છે. એટલે ઉલટા ફેરી ના થાય કે 8 કોષ કેન્દ્રીય છે તો 8 કોષીય થઈ જાય અને 7 કોષ કેન્દ્રીય થઈ જાય. એટલે આ ધ્યાન રાખવાનું છે કે ભ્રૂણપૂટ 7 કોષીય હોય છે અને 8 કોષ કેન્દ્રીય હોય છે.